ઓલ ધ બેસ્ટ પંડ્યાના ફર્સ્ટ ડે કલેક્શનની કે જે ધાર્યા બહારનું આવ્યું છે, મતલબ કે એટલું અદ્ભુત એનું કલેક્શન ફર્સ્ટ કલેક્શન આવ્યું છે કે આઉટ ઓફ ધ બોક્સ જે ધારણા બહારનું હતું લાગ્યું હા કે તહેવાર છે એના કારણે આવશે વધારે, પણ 40 લાખ 50 લાખની ગણતરી હતી. પણ આ કલેક્શન માઇન્ડ બ્લોઈંગ છે. 2025નું ગુજરાતી મૂવીઝની અંદર સૌથી વધારે બાજી મારી છે આ મૂવીએ. 1,45,00,000 $1.5 કરોડ રૂપિયા આનું કલેક્શન. એ પાછું ફર્સ્ટ કલેક્શન. મને લાગતું હતું કે વીકેન્ડની અંદર ખાલી આ 1 કરોડની પાર થઈ શકે એવું લાગે છે ખાલી વીકેન્ડની અંદર, પણ આ તો એક દિવસની અંદર જ 1.5 કરોડ જે ધારણા બહારનું કલેક્શન આવ્યું છે ઓલ ધ બેસ્ટ પંડ્યાનું. તહેવાર છે એટલા માટે, અને પ્લસ સૌથી મોટું રીઝન છે મલ્હાર ઠાકરની મૂવી જે એકો સાબિત થઈ છે આ મૂવી 2025 માટે, અને મલ્હાર ઠાકર માટે એક નંબર પ્યોર એકો સાબિત થઈ છે. કેમ કે પબ્લિસિટી જે થઈ છે, માર્કેટિંગ જે થયું છે એના કારણે પણ હોઈ શકે છે, પણ આટલું બહારનું માનવામાં નથી આવતું ભાઈ. કેમ કે આટલું બહુ વધારે કહેવાય કે 1.5 કરોડની આસપાસ ફર્સ્ટ ડે કલેક્શન યાર. અને આ જે વર્ડ ઓફ માઉથ છે તે સારું એવું રહે છે એવું કહી શકાય છે. બાકી જે મૂવી જોવા જાય છે, મલ્હાર ઠાકરના ફેન જે કટ્ટર ફેન કહેવાય એ મે બી કદાચ કોમેડી મૂવીના આધારે કદાચ મૂવી જોવા ગયા હશે, પણ વર્ડ ઓફ માઉથ એવું કહે છે કે આ મૂવી કોમેડી નથી પણ ડ્રામા. આના જે રિવ્યૂ જે આવ્યા છે તે એક પોઝિટિવિટીની અંદર આવે છે, મતલબ કે પોઝિટિવ આવે છે. આના રિવ્યૂ પણ મોસ્ટ પ્રોબેબલી બધાના રિવ્યૂ પોઝિટિવની અંદર આવ્યા છે, તો જે બોક્સ ઓફિસ કલેક્શન એ વધી શકે છે. અને મે બી કદાચ વીકેન્ડની અંદર 5 કરોડ થાય તો પણ કોઈ મોટી વાત ના કહી શકાય એવું કહેવાશે. કેમ કે મલ્હાર ઠાકરનું કામ આ મૂવી જે છે એ ડ્રામા બેઝ મૂવી છે, કોર્ટરૂમ ડ્રામા જે બધાને પસંદ આવી રહ્યો છે. મલ્હાર ઠાકરનું જે કામ છે એ બધી મૂવીઝ કરતાં આ મૂવીની અંદર સૌથી અલગ અતરંગી રીતનું લાગે છે. મતલબ કેરેક્ટર જે પ્રમાણે એમનું કામ કર્યું છે એ બધાને પસંદ પડી રહ્યું છે. તો આ મૂવીનો કન્ટેન્ટ બેઝ સારો છે, સ્ટોરી લાઇન સારી છે, અને પ્લસ ગ્રીપિંગવાળી સ્ટોરી જેને કહે છે, જે થ્રિલ સસ્પેન્સ બધું જ આ મૂવીની અંદર સમાવેશ બધાનો થાય છે. તો આ મૂવી ઝડપથી પોતાનું એક અલગથી જ વર્ચસ્વ જમાવી લેશે એવું કહી શકાશે. બાકી જોઈશું મૂવી કલેક્શન બી રિવ્યૂ છે બધા જ પોઝિટિવ તરફ આવ્યા છે. બાકી થોડા 1-2 એવા આવ્યા હશે કેમ કે એ લોકો કોમેડી એક્સપેક્ટ કરતા હતા, પણ ના, જેને ટ્રેલર જોયું હશે તેને ટ્રેલર પરથી ખબર પડી ગઈ હશે કે આ મૂવી કોમેડી એટલી બધી નહીં મળે, પણ મૂવીની અંદર ઘણી એવી સસ્પેન્સ થ્રિલરવાળી સ્ટોરી જોવા મળશે. જેને ટ્રેલર જોયું હશે ટ્રોલ નહીં કરે આ મૂવીને, એ મારી ગેરંટી છે. બાકી આ મૂવી એક સારી એવી મૂવી છે. કોલ્ડ ડ્રામા જે પેશ કર્યો છે આપણા સામે એ બી સારો એવો છે. તો હા, ફેમિલી ઓડિયન્સ આના તરફ આકર્ષણ જરૂર થશે. જોન અબ્રાહમની બોલિવૂડ તરફથી ધ ડિપ્લોમેટ મૂવી પણ રિલીઝ થઈ હતી, આની સાથે સાથે પણ એને ઝાંખી પાડી દીધું. કેમ કે એનું જે કલેક્શન આવ્યું છે 4 કરોડ માત્ર ફર્સ્ટ એનું જે કલેક્શન આવ્યું છે માત્ર 4 કરોડ રૂપિયા. અને આપણે જે હિન્દી ભાષાની અંદર જે મોસ્ટ પ્રોબેબલી રિલીઝ થયું છે અને જેની ઓડિયન્સ વધારે હોય છે હિન્દી ભાષાની અંદર, આપણે ગુજરાતી લેંગ્વેજની અંદર જે અદરવાઇઝ પાંડ્યાનું કલેક્શન છે 1.5 કરોડ, જે ઘણું વધારે કહી શકાય. જે ગુજરાતી ભાષાની માત્ર ગુજરાતી ઓડિયન્સ ઓછી હોય છે તેમ છતાં આટલું પ્રભાવશાળી કલેક્શન આવ્યું છે, આટલું ઓછા પ્રમાણે આનું કલેક્શન આવ્યું છે. સારી એવી બાબત કહી શકીએ. કેમ કે ઘણું એવું ઓડિયન્સે યોગદાન આપ્યું છે, ગુજરાતી મૂવીઝ તરફ વળી છે, એ જોઈને સારું એવું લાગ્યું છે. કેમ કે ઘણા બધા શોઝ હાઉસફુલ રહ્યા હતા. 1.5 કરોડ એમને એમ ના આવે ભાઈ. ઘણા બધા શોઝ હાઉસફુલ રહ્યા, અને અહીં લગીને સિનેમા જે થિયેટર ઓનર છે તેમને પણ ખોટા પડ્યા હતા આની અંદર. આપણે પણ થિયેટર ઓનરને પણ ચોંકાવનારો આ વસ્તુ લાગી હતી. કેમ કે સવારના બપોરના શો સાંજના શો પણ હાઉસફુલ રહ્યા હતા આ મૂવીના, અને ખોટા પાડ્યા છે આ મૂવીએ, અને ચોંકાવનારા કલેક્શનો સામે આપણે રાખ્યા છે. અને આવું કલેક્શન વધતું જ રહે આ મૂવીનું, અને આ મૂવી બધાને ખોટા જ પાડતા રહે, ઘણું એવું વધારે કલેક્શન કરતી રહે એવી જ આશા છે. કે સારું કહી શકાય કે 1.5 કરોડ રૂપિયા ઓપનિંગ બોક્સ ઓફિસ કલેક્શન એ ગુજરાતી થિયેટર, ગુજરાતી ઓડિયન્સ, ગુજરાતી મૂવી, ગુજરાતી સિનેમા માટે ઘણું એવું સારું સાબિત કરી શકે છે, સાબિત થવું છે.